દ્વીપકલ્પની નદીઓમાં કઈ નદીને દક્ષિણ ગંગા કે પછી વૃદ્ધ ગંગાના નામે ઓળખવામાં આવે છે? કૃષ્ણા, કાવેરી, ગોદાવરી કે પછી સુવર્ણ રેખા? ઓકે, આમાં સાચો જવાબ શું આવશે? ગોદાવરી. કેટલા કિલોમીટરની લંબાઈ છે ગોદાવરીની? ગોદાવરી ક્યાંથી નીકળે ભાઈ? તો કે ત્રંબક નામના શિખરથી નીકળે. આ ત્રંબક ક્યાં આવ્યું ભાઈ? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં ક્યાં આવ્યું ભાઈ? પશ્ચિમ ઘાટમાં. પશ્ચિમ ઘાટમાં ક્યાં આવ્યું ભાઈ? નાસિક નામના જિલ્લામાં. નાસિક નામના, બસ આટલું કરતો. ક્યાં જઈને ખતમ થાય? તો કે અહીંયા આવેલું છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ અહીંયા આવેલું છે બંગાળની ખાડી, રાઈટ? અને અહીંયા આંધ્રપ્રદેશનું રાજામુંદ્રી આવ્યું છે, આ જગ્યા પર ખતમ થાય. ઓકે, ડન. તો આ નદીની કુલ લંબાઈ કેટલી ભાઈ? તો કે 1465 કિલોમીટર લંબાઈ ધરાવે છે. ઓકે, આ નદી છે એ નદી દ્વીપકલ્પીય ભારતની પહેલા નંબરની લાંબી, ભારતની બીજા નંબરની લાંબી છે. ઓકે, આની ઉપયોગિતા, આની સુંદરતા ના કારણે આને આપણે વૃદ્ધ ગંગા અથવા તો દક્ષિણની ગંગાના નામે પણ ઓળખીએ. સહાયક નદીઓમાં પેન ગંગા છે, વેન ગંગા છે, ઇન્દ્રાવતી છે, વર્ધા છે, બરાબર. સાથે સાથે અહીંયાથી આવતી આ મંજરા નામની નદી છે, આ બધી એની સહાયક નદીઓ છે.